જો આમ જો માનની સાંસદ શ્રી નીમુબેન બામણિયા, માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, હું અશોકભાઈ લીંબાણી. અમે ભાવનગરથી નારી ગામથી ટૂર લઈને નેપાળ આવ્યા હતી. નેપાળમાં અમે પોખરામાં તોફાન પબ્લિક અને રાજનેતાના ઘર્ષણના હિસાબે અમે ફસાઈ ગયા છીએ. તો મારી નીમુબેન બામણિયા, જીતુભાઈ વાઘાણી અને ભારત સરકાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, તમને વિનંતી છે અમારી મદદ માટે. અશોકભાઈ લીંબાણી. ये अभी हुआ है अंकल? ये अभी हुआ है? अभी हुआ है. गाड़ी वहीं ऊपर से. બેન બામણિયા, માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, તમને વિનંતી છે, ગુજરાત સરકાર, ભારત સરકારને વિનંતી છે કે અમે 2 દિવસથી અહીંયા પોખરા નેપાળમાં ફસાયેલા છીએ, તો અમને કોઈ મદદ થાય, કાંઈ વ્યવસ્થા કરો. અમને નીકળવાની, કાઢવાની કોઈ પણ વ્યવસ્થા. તોફાન અહીં બરાબરનું થઈ ગયેલું છે અને મેં કાંઈ હોટલમાં ફસાઈ ગયા છીએ. આ એક હોટલમાં છીએ અને ખર્ચા બી ઘણા છે અહીંયા. તો અમને કંઈ ગમે રીતે કંઈ અહીંથી બહાર નીકળે, બોર્ડર પાસ થાય એવી કોઈ વ્યવસ્થા કરો. માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી તથા નીમુબેન બામણિયા, હું આપને વિનંતી કરું છું કે હું નારી ગામથી ટૂર યાત્રા લઈને નીકળ્યો હતો અને જો કે દર્શન ઘણા કર્યા અને બાકી અમે નેપાળની અંદર પશુપતિનાથના દર્શન કર્યા. ત્યારબાદ અમે પોખરા આવ્યા. પોખરામાં આવતા અહીંયા તોફાન શરૂ થઈ ગયું. આજે સવારથી એક હોટલની અંદર અમે છીએ. પણ ભારત સરકારને, ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે. હું પણ નારી ગામનો એક બૂથ પ્રમુખ છું. આપ સૌ જાણો છો, જીતુભાઈ સહી જાણે છે મને. તો આની અંદરથી મારા પેસેન્જર, મારા બધાય વડીલો અને મારી માતાઓ આમાં ફસાણા છે. તો આમની મદદ કરી અને બહાર કાઢો એવી હું વિનંતી કરું છું. ગુજરાત લઈ જાઓ અને બસ ગુજરાતની અંદર પહોંચાડવા અથવા બોર્ડરની અંદર પહોંચાડવા વિનંતી.